પોરબંદરના માધોપુર ઘેડમાં આવેલા રૂક્ષ્મણી માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. હાલ શ્રાવણ માસની શરૂઆતમાં જ આ મંદિરે તેમજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન સ્થળે 3 દિવસમાં 6 થી 7 હજાર દર્શનાર્થીઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 25માં રોજ તાલાળા તાલુકાનો મારા વિસ્તારના જે સિનિયર સિટીઝન લોકો છે એવા વડીલો, માતાઓ, બહેનો ને લઈને મને એક દ્વારકાની એમને યાત્રા કરાવવાનો એક અવસર મને મળ્યો છે. ત્યારે 25 અને 26 તારીખનો તાલાળા તાલુકાનો લગભગ 3,500 જેટલા યાત્રિકો અને સ્વયંસેવકો સાથે અમે યાત્રા પૂર્ણ કરી છે. આજે સેકન્ડ રાઉન્ડની અંદર સુદ્રાપાડા તાલુકામાંથી પણ એટલી જ યાત્રિકો સાથે, એટલા સ્વયંસેવકો સાથે, આગેવાનો સાથે ફરી વખત આજે બીજા રૂટની પણ શરૂઆત અમે માધવરાયજીના સાનિધ્યમાંથી કરી છે. અને એક આવતીકાલે સાંજે 8 વાગે વેરાવળ પૂર્ણ થશે અને પછી પોતપોતાના પાછા બધા ઘરે જશે. એટલે કમસે કમ 6,000 જેટલા સિનિયર સિટીઝન ને આ યાત્રા કરવાનો મને મોકો મળ્યો છે. એટલે હું મારા પોતાને અહોભાગ્ય ગણું છું કે મને આવડો મોટો અવસર મળ્યો છે. માધવપુર આવીને સાહેબ તમને કેવું લાગ્યું? માધવપુર તો એવડી સરસ જગ્યા છે, સરસ મજાનું ડેવલપિંગ છે. ત્યાં ભગવાનના માણેકસ્તંભ રોપાણા હોય, રૂક્ષ્મણીજી યારે એમના ત્યાં ફેરાઓ ફરાણા હોય, એવી પવિત્ર જગ્યા છે. અને સરકારે પણ એટલું સરસ મોદી સાહેબના વિઝનથી ડેવલપિંગ કર્યું છે. અને મોદી સાહેબનું વિઝન બી છે, અને એ વિઝન છે તીર્થ સ્થાનોને ડેવલપિંગ માટે. સોમનાથ લઈ લ્યો, દ્વારકા લઈ લ્યો, પાવાગઢ લઈ લ્યો, અંબાજી લઈ લ્યો, અહીંયા માધવપુર લઈ લ્યો. માધવપુર તો એટલું મોટું ડેવલપિંગ કરવાના છે. એમનો પોતાનો વિચાર એવડો મોટો છે કે હજારો રૂપિયાને ખર્ચે અહીંયા આખી સર્કિટ, દ્વારકા, માધવપુર, સોમનાથ, આ રીતના આખી સર્કિટ એક જ્યારે બનાવીને ઊભા કરવાના છે. ત્યારે એમાં તમામ સગવડતાઓ પણ, એટલે આપણે સૌ કોઈ આની મુલાકાત લઈ. મને અવસર મળ્યો છે આજે એટલા બધા સિનિયર સિટીઝનને લઈને આવીને અહીંયા આ પવિત્ર ભૂમિમાં. ત્યારે હું બધાને પ્રાર્થના કરું છું કે આ જગ્યા ઉપર આવવા જેવું છે, દર્શન કરવા જેવા છે. ભગવાનના કાળિયા ઠાકરના જ્યાં ફેરા ફરાણા હોય એ જગ્યામાં આપણે ઊભા મળે ભલા માણસ. તો આનાથી વિશેષ કયું આપણા માટે હોઈ શકે? તો દરેકને અહીંયા નથી આવ્યા એ લોકોને પણ કહું છું કે આ જગ્યા આવવા જેવી છે. તમે જો તો ખરા, વિશાળ કુદરતી વાતાવરણ વચ્ચેની આ જગ્યા છે. ભગવાને પસંદ કરી હોય જગ્યા નબળી ના હોય. એટલે અહીંયા જ્યારે સરકારે એવું સરસ મજાનું ડેવલપિંગ કર્યું છે અને હજુ માધવપુરમાં આગળ થવાનું છે, ત્યારે બધાની મુલાકાત લઈએ. અને આ તકે દેશના વડાપ્રધાનનો આભાર માનીએ કે આપણા તીર્થસ્થાનોને એટલું મોટું ડેવલપિંગનું પ્લાન અહીંયા કર્યા છે દ્વારકાથી લઈને બધામાં, કે આપણે એનો આભાર માનીએ કે આપણે એટલી મોટી વિશાળ જગ્યામાં એક સારી વ્યવસ્થાઓ પણ આપણે મળી છે. એટલે સરકારનો આભાર માનું છું, નરેન્દ્રભાઈનો આભાર માનું છું, ગુજરાત સરકારનો આભાર માનું, અને અહીંયા જે કોઈ આની જાળવણી કરે છે એમનો પણ આભાર માનું છું. અને બધા તીર્થ યાત્રીઓને વિનંતી છે કે આનો અહીંયા દર્શનનો લાવો બધા લોકો લે, એવી મારી વિનંતી. આજરોજ તાલાળાના ધારાસભ્ય આદરણીય ભગાભાઈ ભારતવાળા સોમનાથથી દ્વારકા સુધીની સિનિયર સિટીઝનની તીર્થયાત્રા કાઢવામાં આવેલી છે, જેમાં હજારો માણસો જોડાયેલા છે. આજરોજ માધવપુર મુકામે ભગવાન શ્રી રૂક્ષ્મણીજી અને જ્યાં કૃષ્ણ ભગવાનના વિવાહ સ્થળ ઉપર યાત્રાળુઓ અહીંયા હાજર છે અને ખૂબ ઉત્સાહપૂર્વક આ શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. અને અહીંયાથી દ્વારકા જવાના છે અને દ્વારકાથી રિટર્ન આવતીકાલે પાછા સોમનાથ યાત્રા પૂરી થવાની છે. માધવપુર મુકામે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ ડેવલપ કરવામાં આવ્યું છે. અને આ સ્થળ ઉપર ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ સ્થાન ઉપર આજે લોકો દર્શનાર્થી દર્શન કરી રહ્યા છે.